લુગડા ધોવાનો હાબુ છે, લુગડા ધોવાનો પાવડર છે, પણ જીવનમાં એક લુગડા ધોવા વાળી નહીં. આઈ 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 મારા જીવનમાં લુગડા ધોવા વાળી આઈ. આવો આવો. બોલો બેન, શું લેવું છે? અલ્યા બેન ચો કહેવાય ગયું. આવું કહેતા પહેલા મારી જીભ ચમ ના કપાઈ ગઈ. બોલો મેડમ, શું લેવું છે? અરે તમે મેડમ છો ભાઈ મારા માટે. સાચું તો હું મેડમ જેવી લાગુ? હા, તમે તો પિક્ચર ના હિરોઈન. તો પિક્ચર માં કોમ કરેલું તમે? ના, હજુ સુધી તો કોઈ કરેલું નહીં, પણ તમે કહો તો કરી લઈશ. કરજો તમે સુપરસ્ટાર બની શકો છો. સાચું કહો? ઓહો, અમે એટલી મસ્ત લાગુ હું. અરે જોરદાર. આહા, પેલી મમતા સોની નું કશું ના આવે તમારા. સાચું કહો ને? સાચું કહું. સારું, તાર મને એક હાબુ આલ દો. ચલો હાબુ લેવું કહો. કપડા ધોવાનો. કપડા ધોવાનો બહુ બધા છે. બોલો. આ સારું હોય એવું આલજો. લો કપડા ધોવાનું હાબુ. અરે પણ આ તો વાસણ ધોવાનો. સોરી હું તમને જોઈને આમ ચક્કર ખાઈ ગયું મારું મગજ. એ તો તમે કીધું ને હું હિરોઈન જેવી લાગુ તો કઈ. લો એક હાબુમાં 50 કપડા ધોવાઈ જાય તમારા. આ હારો તો હશે ને હાબુ? સારો આવશે. આ તો ફેમસ છે, તમને ખબર નહીં? ના, મને તો નહીં ખબર. એટલે હું તો કદી કપડા ધોતી નહીં, એટલે મને કઈ ખબર હોય. મને તો કપડા ધોતા નહીં આવડતું. આ તો મારી મમ્મી મને કપડા ધોતા નહીં આવડતું? ના. હું શીખવાડું. અંદર આવતા રહો. અરે ચેટલા ને મેં લુગડા ધોતા શીખવાડી દીધું. જો પકડો. ધારો કે આ લુગડા છે બરોબર, પછી તમારે આમ પકડવાનું અને ઓમ 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 ઘસવાનું. એ તો વધો નહીં, મારા પાસે બહુ હાબુ બરોબર. ઓમ ઓમ ઘસવાનું જ્યાં સુધી એનો મેલ ના જતો ને ત્યાં સુધી ઘસવાનું બરોબર. પછી આ હાથમાં થાક લાગે ને તો આ હાથથી ઘસવાનું, આમ એકદમ મસ્ત રીતે આમ ઘસવાનું બરોબર. અને તમને ના ફાવે ને તો મારો નંબર લઈ જાઓ, તમે મને ફોન કરીને બોલાવજો, તો હું તમારા બધા કપડા ધોઈ આલીશ 1-2 વાર. પછી તો તમે શીખી જાઓ ને. તો તમે બધા કપડા અહીંયા જ આલી જો. ના એવું ના કરાય ને. એક કામ કરીએ આપણે, હા. તમારો નંબર મને આલ દો. ના, નંબર તો હું કોઈને નહીં આલી. તમે જ મને ના કીધું તમે તો મમતા સોનીની ટક્કર મારે એવા લાગો એટલે. પણ હું તમને ને રોજ છે ને 1 પેકેટ હાબુનું આલ દઈશ. હા તો લાવો, અત્યારે તો હું લઈ જાઉં પછી વિચારે. હા તો અત્યારે તમે લઈ જાઓ. અને તમે મોડા આવશો? એ તો જોઈશું ભાઈ. હેલો. આવજો ને 3 વાગે જેવું કોઈ નહીં હતું. સારું. 3 વાગે આવજો. અને આ લઈ જાઉં ને હાબુ તો. હા એ લઈ જાઓ. સારું. બીજા આલુ બી હવે 3 વાગે આવો, પછી બહુ બધો માલ આલુ. બસ મારું કામ થઈ જશે લાગ્યો. સેટિંગ થઈ જાય ને તો મજા આવી જાય. અરે આવો મેડમ. અરે એ તો હું એમ કહેતી હતી હાબુ આલો બીજા. હાબુ લેવા છે તો અંદર આવો ને. તમે તો ઘરના ઘરાક છો. આવો, દુકાન જ આખી તમારી છે. બોલો ચો હાબુ લેવો કઈ દો. અરે હા. બે જ લીધા? એક ઉપર ઓગળી મેલશો ને તો તમને 2 મળશે. હા બે વસ્તુ લેવાની, એક ઉપર એક ફ્રી. તમારા માટે સ્કીમ છે. અરે દુકાનનો માલિક તો તમે છો ને? અરે હું જ પોતે માલિક. આવી તો 4 દુકાન આપણી પેઢી છે. બહુ પૈસા આપણી ભાઈ. એવું? એટલા તો કેટલા? અરે તમે વિચાર્યું નહીં હોય, 4 તો ફોર્ચ્યુનર છે કે. હા, મને તો ફોર્ચ્યુનર બહુ ગમે. હા તો તમને એકવાર ફરવા લઈ જઈશું, ટેન્શન ના લો. હું શું કહું, હા. તમે કુંવારા છો? હવા મુકવા. તો ચોય કર્યું, ગોઠવ્યું કે નહીં ગોઠવ્યું? ના હજુ તો હું કહું નાની કેવો એટલે અત્યારની ના હોય. તો તમને કેવો છોકરો ગમે? મને તો તમારે જેવો ગમે. હવે ઓઢા મેણું ભાગશે આપણું લાગે છે. તો તમારે મારા જેવો જ છોકરો ગમે? હા, એકદમ કાળિયો મસ્ત. એવું? હા, જો આના કલર ના જાય ને, મારો મેકઅપ કશું ખર્ચા જ નહીં, ક્રીમો બીમો. ના, એ વાત તો સાચી હો તો તમારી. પછી બેહો ને તમે, બેહો. ઓય બેહો.
તો હું શું કહું હું શું કહેતો હતો મારા બજારમાં થોડું કોમ છે તો પછી મળીએ આપણે હોજે હારું હારું હા હો થોડું ઉતાવળ કરો ને. અરે પણ આટલું બધું હું કેવી રીતે લઈ જાઉં અરે ઓમ પકડો હાચવીને જાજો પડતા નહીં હો હા હા નહીં હાચવી જાજો સુનિલ લાવ સુનિલ હિસાબ હિસાબ તો સેટ સનો હિસાબ જોવો તમારે આલા બેન આટલી બધી વસ્તુ લઈ ગયા એનો હિસાબ લાવો. અરે એ તો પ્રેમથી આલી હતી શું કીધું? પ્રેમથી આલી હતી મેં હવે હું એ તને કોઈ પ્રેમથી આલું દિવાળી બોનસ આલતા લાગે સાહેબ હાલ દો ને જે આલવું હોય એ. આલી દઉં? હાલ દો ને સાહેબ ચમ લાફો માર્યો છે હું તને આટલા પ્રેમથી આલવા બેહાડ્યો હે? ના સાહેબ પણ મને આમ થોડું ગમી જીતી એટલે અરે જતા રહો.